સાબરકાંઠાના ઈડર તાલુકામાં રસ્તો ધોવાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। પાનોલ તળાવમાંથી રેલવે દ્વારા માટી ઉઠાવવાના કારણે સમસ્યા સર્જાઈ હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। તેમનું એમ પણ કહેવું છે કે રેલવે દ્વારા મન ફાવે તેમ તળાવને ગામથી નજીકથી ઊંચું કરી દેવાયું છે। આ સ્થિતિને કારણે પાનોલથી નંદાગર જતો રસ્તો અત્યંત જોખમી બની ગયો છે। આ રસ્તાનો ઉપયોગ શાળાના વિદ્યાર્થીઓ અને ખેડૂતો કરે છે અને હવે તેમના માટે અવરજવર કરવી જોખમી બની ગઈ છે। माटी कम मंजूरी पंचायत की मंजूरी क्या नहीं लीधी जे लीधी हो पर नुकसान हाल आज की तारीखे से माटी वधारे लई लीधेली है रोड साइड थी और कुआ साइड थी और लोकोना जवा आववा माटे तकलीफ पड़े छे और आ रातना बॉर्डरो मारी दीधी है रेलवे वाळाने एटले रस्तो वधारे धोवाई गयो छे और बोख पड़ी जशे और हाल जवाय एवुं नथी। પોનેલના વ્યક્તિ છીએ અને આ તળાવ ગોડાઈ ઊંડું ત્યાં રેલવેવાળા લઈ જાય માટી રેલવેમાં તો તળાવ ઊંડું કરી છે તો પાણી નીકળવાની જગ્યા નહીં, આજુબાજુનો રસ્તો ધોવાય છે અને અત્યારે શાળા જવાનું સોરણ બંધ થઈ, શાળા બંધ થઈ ગઈ, સોરણ જવાનું રસ્તા બંધ થઈ ગયા છે અને બાજુમાં પેલું છે ને આ માટી બધી ધોવાય છે એટલે બધું બોખલ પડી જાય રસ્તાનું, તો રસ્તોનો જોખમ છે અત્યારે। સાહેબથી એટલું બધું વિનંતી છે અમારી કે આ તળાવમાં ઊંડું કરવાથી રેલવેવાળા માટી લઈ જવાથી આ તળાવ ઊંડું થયાથી આ પાણી નીકળવાનું બંદોબસ્ત નહીં થયું, એના કારણથી આ બધું નુકસાન થાય છે રસ્તાનું।